જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। તો આજે છે દિવસ નંબર 7 અને આજનો આ વિડીયો આપણે શરૂ કરીએ છીએ ગૌશાળાની બહાર, જે સામેની સાઈડ કચરાનો જે ઢગલો છે ત્યાં। આ છે ગૌશાળા, આ કચરાનો છે ઢગલો અને અહીંયા આપણે એક નંદી મહારાજનું રેસ્ક્યુ કરવાનું છે। નંદી મહારાજનો પગ આમાં ફસાઈ ગયેલો હતો, જે આપણે હવે થોડી વારમાં રેસ્ક્યુ કરી લેશું। આંખોમાં પણ વાગેલું છે, ઊભું થવાની હાલત છે નહીં। ફટાફટ રેસ્ક્યુ કરીએ। નંદી મહારાજનો સ્વભાવ થોડો એગ્રેસિવ હોવાથી રેસ્ક્યુ કરવામાં થોડી ઘણી તકલીફ પડી, પણ ફાઇનલી આપણે રેસ્ક્યુ કરી અને ગૌશાળા લઈ આવ્યા। અહીંયા એમને સારવાર શરૂ થઈ ગઈ। હાલમાં જ એક ગાયે જન્મ દીધો, આ બે ક્યુટ એકદમ નાના નાના વાછરડું, અને બીજી તરફ ગૌશાળાની સાફ સફાઈ અને નિરણનું કામ ચાલુ હતું। આપણે આવી ગયા હતા અત્યારે લંપી વાયરસ ગ્રસ્ત જે બીમાર ગાયો છે ત્યાં ચેક કરી, ગાયની સાથે થોડી વાર બેસી। આ જ સમયે આપણને એક એક્સિડન્ટવાળા ગૌમાતા માટે ફોન આવે છે, તો આપણે પહોંચી જઈએ છીએ સ્થળ પર। ગૌમાતાની હાલત થોડી ક્રુશિયલ છે, તો સ્થળ પર જ આપણે જે સારવાર શક્ય હતી એ કરી દીધી। ત્યારબાદ આપણે એને ગૌશાળા લઈ આવવાની વ્યવસ્થા કરી દીધી। ડૉક્ટરને બી કોલ કરી દીધો હતો, જેથી ડૉક્ટર સાહેબ બી વહેલી તકે પહોંચી શકે। ગૌશાળા આવ્યા બાદ એની ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ હતી। જય ગૌ।